નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા વર્ધમાન જૈન વિહારધામ ખાતે ત્રિદિવસીય શ્રી શ્રી યોગા લેવલ 2 પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષજી રાઠોડે પથારી યોગ પ્રાણાયામનું પદ્ધતિસરનું માર્ગદર્શન આપ્યું હતું, તેમજ સ્વસ્થ જીવન માટે યોગ જરૂરી છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું। આ યોગ શિબિરમાં 3 દિવસ સુધી સ્વસ્થ જીવન તરફ આગળ વધવા માટે કેટલીક શુદ્ધિકરણની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, જેના દ્વારા મન સ્વસ્થ કરી શકાય છે। સાથે યોગ પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત ધ્યાન દ્વારા મનની શક્તિઓને જાગૃત પણ કરવામાં આવી હતી। આ બાબતે યોગ ગુરુ શૈલેષ રાઠોડે જણાવ્યું કે રોજ સવારે યોગ કરો, નિયમિત પ્રાણાયામ કરવો, ધ્યાન માટે થોડો સમય ફાળવો તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી તે હાલના સમયની માંગ છે। વિશ્વમાં તણાવ દિન પ્રતિદિન વધતો જાય છે, ત્યારે તણાવ મુક્ત જીવન માટે યોગ ખૂબ જ જરૂરી છે। યોગને અલગથી નહીં પણ જીવનશૈલીમાં જો વણી લેવામાં આવે તો તેના ફાયદાઓ ઘણા છે। કેટલીક શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા સ્વસ્થ શરીર અને શાંત મન કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ શિબિરમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા।